જય શ્રી રામ, જય હનુમાન. 7 તારીખને શુક્રવાર. ઓલા પપુડાને પ્રયાગરાજમાં કાલ સભા કરવી હતી, ના પડી, તો પાછી કાલ શનિવારે સભા કરવા માગે છે. એટલે પપુડાને સોશિયલ મીડિયાના માધ્યમથી એટલું કહું છું કે જલેબીના ઘૂસરા જેવો છો તું પપ્પુ. તારે સભાઓ કરવી હોય એટલી કરી લે. પ્રયાગરાજમાં કર, બંગાળમાં કર કે પૂરા ભારતમાં કર, પણ તને તો છે ને વડાપ્રધાન તો બનવા નહીં દે જનતા. એટલે તારા મનમાં ફાંકો હોય કાઢી નાખ પપુડા. આસુ પાતળું પાત્ર મળે ને એની હારે લગ્ન કરી લે, નકર વંશ નહીં રીએ ગધેડા. એટલે સભા કરવાનું બંધ કર અને તારા માટે ક્યાંક આસુ પાતળું ગોતવાનું ચાલુ કર. આ બધું મેલી દે. તારું કામ નથી વડાપ્રધાનની સીટ ઉપર બેહવાનું હો. એટલે બીજું રહેવા દે અને આસુ પાતળું ગોતવાનું ચાલુ કર. એટલે તું માંડવા ભેગો થા ગાંડા. પપુડા જલેબીના ઘૂસરા જેવો છો તું. નીકળ. સપના જોવાનું બંધ કર. વડાપ્રધાનમાં તારો ચાન્સ નહીં લાગે પપ્પુ. તારો તો આખો ઘાણવો દાજી ગયો છે. જ્યાં સુધી નરેન્દ્ર મોદી સુપર પાવર ભાજપ છે ને ત્યાં લગી તારો ચાન્સ વડાપ્રધાનમાં નહીં આવે. એટલે ખોટા સપના જોવાનું બંધ કર અને આસુ પાતળું બીજી વાર મળે એવું કરી લગ્ન કરી લે અને વંશ વધારે હો. હટ. પપુડાને એટલું કહું છું, તું આ મીડિયામાં ઇંગ્લિશ બોલસ, તાર મામાને ત્યાં ભણી આવ્યો છો. હિન્દી કાં ગુજરાતી બોલની. ગુજરાતી ન આવડતું તો હિન્દી બોલ તો અમને ખબર પડે. આ તારી મામાને ભાષા અહીંયા ક્યાં લઈ આવ્યો? ઇંગ્લિશમાં અમને ટપો ન પડે. અમે પ્યોર ગુજરાતી છે. એટલે હિન્દી બોલ તો અમને હજી ટપો પડે, બાકી ઇંગ્લિશમાં તમને હાવ ટપો ન પડે. પપુડા નકરું ઇંગ્લિશ જ ફાડત. બેન ભાઈના મોઢામાં એક જ ઈલાજ, ઇંગ્લિશમાં જ વાત કરતા હોય. હવે હિન્દીમાં વાત કરીને આપણું રાષ્ટ્રભાષા હિન્દી છે. આ બીજા દેશની ભાષા અહીંયા ક્યાં બોલે ભારત દેશમાં? એટલે હવે તું વડાપ્રધાન બનવાના સપના જોવાનું બંધ કર અને આસુ પાતળું ગોતવાનું ચાલુ કર. પપ્પુ જલેબી.